નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આજે શ્રાવણનો ત્રીજો સોમવાર છે, એટલે જે દેશભરના શિવાલયો છે વહેલી સવારથી જ ત્યાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં પણ ભક્તોની ભીડ ઉમટી રહી છે. આજે શ્રાવણનો ત્રીજો સોમવાર છે. ભગવાન સોમનાથની આરતીના ઘરે બેઠા આપ દર્શન જીએસટીવી પર કરી શકો છો. લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. થોડી વારમાં આરતી શરૂ થશે. સોમનાથમાં પણ વહેલી સવારથી જ ભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારે 4 વાગે જ કપાટ ખોલી દેવામાં આવ્યા અને હવે આરતી શરૂ થઈ રહી છે. તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તોની ભીડ ઉમટી છે. દૂર દૂરથી ભક્તો સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે સોમનાથ પહોંચી રહ્યા છે. શ્રાવણ માસનો આજે પવિત્ર ત્રીજો સોમવાર છે, ત્યારે શ્રાવણના સોમવારનું વિશેષ મહત્વ રહેલું છે અને શ્રાવણના આ પહેલાના 2 સોમવારે પણ જીએસટીવીના માધ્યમથી આપે સોમનાથ દાદાના દર્શન કર્યા, ત્યારે આજે પણ ભગવાન સોમનાથની આરતીના ઘરે બેઠા આપ દર્શન જીએસટીવી પર કરી શકો છો. તો લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સોમનાથ દાદાની આરતીના. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં ભક્તોની ભીડ ઉમટી છે. વહેલી સવારે 4 વાગ્યાથી જ મંદિરના જે દરવાજા છે તે ખોલી દેવામાં આવ્યા છે અને વહેલી સવારથી જ ભક્તો સોમનાથમાં ઉમટી રહ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના દર્શન કરવા માટે માત્ર ગુજરાત નહીં પરંતુ ભારતભરમાંથી ભક્તો શ્રાવણ માસ દરમિયાન સોમનાથમાં આવીને સોમનાથ દાદાના દર્શન કરીને ધન્ય થતા હોય છે. ત્યારે ભગવાન સોમનાથની આરતીના લાઈવ દ્રશ્યો આપ જીએસટીવીના માધ્યમથી થોડી ક્ષણોમાં નિહાળી શકો છો. બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ, જે ગુજરાતમાં આવેલું છે અને તેના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી છે. આજે સોમવાર છે, ત્રીજો સોમવાર છે શ્રાવણનો, અને સોમવારે મહાદેવની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે શ્રાવણના ત્રીજા સોમવારે ભગવાન સોમનાથની આરતીના ઘરે બેઠા આપ દર્શન જીએસટીવી પર થોડી ક્ષણોમાં કરશો. સોમનાથ એ પ્રથમ જ્યોતિર્લિંગ છે 12 જ્યોતિર્લિંગમાંનું, અને એવું કહેવાય છે કે સોમ એટલે કે ચંદ્રમાએ આ જ્યોતિર્લિંગ ત્યાં ભગવાન ભોળેનાથની પૂજા અર્ચના કરી હતી અને ભોળેનાથ ત્યાં પ્રગટ થયા હતા.
તો સોમનાથ દાદાની લાઈવ આરતીના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, દર્શન કરી રહ્યા છો. સોમનાથ દાદાને આજે વિશેષ શણગાર સજાવવામાં આવ્યો છે.